હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ચલો, સવારની સરસ મજાની મોર્નિંગ 9 વાગી ગયા છે. 8 વાગ્યાની મારી ટ્રેન હતી. 7:10 હું ઉઠ્યો છું, પણ લાગ્યું કે ભાઈ હું પહોંચી નહીં વળું. અને આ બી કાલે ઉઠીને ફોન તો મને ના પાડી કે તમે કાલે ના જાઓ. ઉઠાઈ ગયો. અત્યારે હું જઈ રહ્યો છું વિસનગર ને વડનગર. ખરા તડકામાં મેસ્ટ્રો લઈને, એક્ટિવા લઈને, હેલ્મેટ ટીકાઈને મમ્મીને ફોન કરીને કહી દીધું છે હેલ્મેટનું. ક્યાં ના હોય તો પેલો કેબલમાં પડી જ છે. પૂછી લો, મમ્મીએ કાઢી દેશે ને, કારણ કે પેલા ઘરે હેલ્મેટ તો પડેલું જ છે. મારું હેલ્મેટ અમદાવાદ જ હોય છે, કારણ કે હું હેલ્મેટ વગર બહાર નીકળતો નથી. એવું નથી કે ભાઈ પોલીસના કારણે, આપણી સેફ્ટીના કારણે થોડીક તારીખ ઈચ્છા છે. એટલે પ્લાનિંગ એવો છે કે ભાઈ વહેલા સર હું મારા જે વિસનગરનું જે કામ છે, વિસનગરના વડનગરનું પતાવી આવું. પછી બપોરે આવીને જમીશ. બેંકનું પણ કામ છે, બરાબર. આ વખતે એવી ખરેખર ઈચ્છા એ થઈ છે ને કે ચાલો અમદાવાદ રહેવા જતો ને તો આ બધું પ્રોબ્લેમ ક્રિએટ ના થાય સવારના. કારણ કે શું ઓફિસના બી વ્યવસ્થિત ટાઈમ આપી શકીએ. રાત્રે બહુ લેટ કરવું હોય, કામ કરવું હોય એ પણ થાય. યાર એક મટકા કિંગ મૂવી જુઓ તમે, એના માટે 1:30 વાગ્યા સુધી જગાય. સિરિયલ જોજો તમે. મને તો સહેજે ગમ્યું નહીં. એક સત્ય હકીકત સહેજે ગમ્યું નહીં મને તો. કે જ્યારે કોઈ પણ માણસની પરિસ્થિતિ ગરીબી હોય ત્યારે આપણે બધા વિચારતા કે અમીરી બનીએ, બરાબર. અને જ્યારે અમીરી થઈ જાય તો કે ટાઈમ મળતા નથી. માણસ જાય તો જાય. સત્ય હકીકત છે ને, દરેકના લોકોના જોડે થાય છે. પણ જે એજ હોય, જે સમય હોય એ કમાઈ લેવાનું. પછી ભેગા મળીને બધાને પેલી કઈ 4 ધામ યાત્રા કરવાની જ છે. પણ અમારે અત્યારથી ભેગું કરીશું ત્યારે બધું થશે. દોડીએ છે ને આપણે પોતાના માટે તો દોડતા નથી, પરિવાર માટે દોડીએ છીએ. એવું તો છે નહીં કે હવે વળી હું પોતે વળી બહાર સરસ મજાના ધામ જામ ખાતો પીતો ફરતો જે કરીને ફેમિલી સાથે કરીએ છીએ. આ વસ્તુ રહેવાની છે. આ તો ખાલી ઈચ્છા છે કે ભાઈ અંદરથી ફીલ તો થઈ ગયું છે કે દિવાળી આસપાસ ભલે હાલ પોતાનું મકાન મળી ગયું, પછી મકાનનું પ્લાનિંગ તો કરીએ. શું કેવું એવું કંઈક સેટઅપ તો કરીએ, જેથી કરીને થોડું ટ્રાવેલિંગ સ્ટોપ થાય. એના માટે 2 મહિના મારી જબરજસ્ત મહેનતનું કામ કરવું પડે એવું છે. અને 11, 12, 13 તારીખે જઈ રહ્યો છું બોમ્બે. એનું એ સેટઅપ કરવાનું છે. હવે જોઈએ તત્કાલ ટિકિટ મળે છે કે નથી મળતી, કારણ કે અત્યારે તો ટિકિટ મળી બહુ મુશ્કેલ છે. ચકેડા ફરી જાય છે. 10 વાગે એસી ટિકિટનું બુકિંગ કરવા બેસીએ તો ચકેડા ફરવાનું ચાલુ થઈ જાય છે. 3 દિવસનો ફેર છે તાજ હોટલમાં, એરપોર્ટ પાસે. મેં પડી જાય થોડી કામ થઈ જાય. અને કાલે બહુ સરસ એક પ્રેક્ટિકલ અનુભવ તમને જણાવું. ફર્સ્ટ ક્લાસમાં તમે જુઓ, એસીની અંદર ઇવનમાં પબ્લિક સ્ટાન્ડર્ડ આવે. એસીની અંદર બીજું જે સેકન્ડ એસી આવે છે, હું રેગ્યુલર ટ્રાવેલિંગ કરું છું, એમાં મીડિયમ આવે. ત્રીજાની અંદર નોન એસીની અંદર મીડિયમ આવે. બહુ થર્ડ ક્લાસ નથી બોલતો, એ તમને કહું. હા, જનરલમાં એનથી નીચું આવે, બરાબર. જે ટ્રાવેલિંગ કરવાનો જે પીરિયડ છે ને એ બેસ્ટ છે એસીમાં. સામે પબ્લિક બી સારી આવે, સાફ સફાઈથી મારીને બધું જ. હું જે સીટમાં બેઠો હતો અમે છે ને નાસીરી ટિકિટ નથી લીધી. ના, નોન એસીમાં, બરાબર. એક તો જનરલ ડબ્બો હોય, પણ ત્યાં સુધી નાસીરી ટિકિટ આવતો પૈસે આવતો નથી. તો આમાં બેસી જઈ ગયું, કારણ કે અમદાવાદથી પણ સીધી મહેસાણા જ લાવે છે. એટલે ઉતરી ગયા તમે. એક નાનું અમતો છોકરું લગભગ 1.5-2 વર્ષનું છે. એવી મસ્તી કાઢે, કૂદીને બહાર. એના બાપે કીધું, હું તો ભલા માણા આ છોકરાને રાત્રે બાંધીને ઊંઘજો, નકર તમે ઊંઘતા હશો અને આ મસ્તીમાં ત્યાં આગળ દરવાજા પાસે જતો રહે ને ખબર નહીં પડે. અને દરવાજા બાજુમાં જ હતો એની કેબિન. એટલે આમ તમે છોકરાને બહુ હાચવું પડે. એમાં ખાસ કરીને મસ્તીખોર હોય ને એટલે લોકો બધી વસ્તુને ખબર ના પડે. 10 જણ તો દોડ કરી દીધું. અને એક માથે તો કલોલ આવ્યું ને એની પહેલા તો બાર સામાન લઈને હું તો, બેન તમે ઊભા રહો, તમે ઉતારવાનું, અમે ઉતારીએ શું સામાન, તમે શાંતિથી બેહો.
તે એને ઉતાવળ હતી બહાર જઈને ઉભા રહી ગયા. તો હવે ગરમા ગરમ ચાય પેલા પી કે જલતે અને સાંજે જવાનું છે ખેતનો બીજો ભાઈ બનતો પાછો બાળપણનો બરાબર એની આજે બાબરી છે બાબરી જણોઈ છે બરાબર. તો સાંજે ત્યાં જમવાનો પ્રોગ્રામ છે જણોઈમાં જવાનું છે તો આ લોકો જશે મારા જે કામ તો પતાવ્યું ને જમવાના સમયમાં આવશે બરાબર ને. ઈદર રજા પાડી છે ઊંઘવા માટે આરામ માટે નહીં પણ થોડાક જે ધંધાના કામો અહીંયા આગળ પેન્ડિંગ રહી જતા હોય ને એ પૂરા કરવાના છે. પીને જ આવ્યો છું ભાઈ. આ સિનિયર સિટીઝન ડોહા ડોહીઓને કહું છું કે બપોરે એસી કરીને ઊંઘો. પપ્પા કે હું અંદર ઊંઘું છું. આ એસી સોફાના ગાંઠિયા મૂકી રાખ્યું છે. છોકરાઓ કમાઈ છે તમારા માટે કમાઈ છે. ભોગવવા મળ્યું છે ભોગવો. અરે પણ શરીરને તકલીફ ને એસી ને કોઈ લેવા દેવા હે લે કશું ના થાય કશું ના થાય. હા ભાઈ હા રુચિ એસી નથી કરતી બપોરે તો એને ટોકેલો કીધું એસી કરી શાંતિથી હોઈ જાવ છોકરાઓને લઈને. લા જે એસી બોલે તો બગડ્યું હતું તે રિપેર કરાયું. હવે ઘર પપ્પા એસી ને કોઈ લેવા દે નહીં પગમાં તકલીફ ને તો. હા હું તો એવું કહું તમે આ તો મમ્મી રિચાર્જ કરવું પડશે 500 રૂપિયાનું. ખરેખર કહું રિચાર્જ કરી દે થઈ જશે કામ. ચાલુ તો સર બીજું ચાલુ છે પણ જે મારા કલર્સ જોઈએ નહીં ચાલુ. કલર જોવા હે મમ્મી ને કલર્સ નહીં ચાલુ. જો ભાઈ આ બધું છે ને બીજું બધું ચાલુ છે ખાલી કલર્સ નહીં ચાલુ. કલર્સમાં પેલું બધું બતાવે. પપ્પા રેવાલો મારા પંખાની કાંઈ જરૂરત નથી. આ કલર્સ કર્યું જોઈ લે. આ કલર્સ ગુજરાતી નહીં આવે મમ્મી. અરે પણ એને માટે ચાર્જીસ કપાય કોઈ. કેમ કપાય હવે એને ખબર. વાઈફાઈ નાખ્યું છે. અરે બાપા આમાં પેટ હા એવું હોય. એવું લખ્યું છે. હા બોલો જીઓની એપ્લિકેશન નાખી છે એમાં કે આ અમારા ટીવી સિરિયલ જોવી એમ ક્યાંથી મળવાની છે. અત્યારે વળી હેલ્મેટ તો મમ્મી આલ્યું નથી કારણ હેલ્મેટ ઘરમાં નથી પડ્યું બરાબર. મમ્મીએ ગોત્યું ના પાડે છે. અરે યાર શું છે એ શું લખ્યું છે સબસ્ક્રાઇબર પ્લાન કમિંગ સૂન. હા આમાં તમારે આપણે સબસ્ક્રાઇબ કરવું પડશે. તો કર લે ને કે જે સબસ્ક્રાઇબ કરો. જો આને સબસ્ક્રાઇબ કરીને નંબર જો ખાલી અમાઉન્ટ કહું તમે જોજો હો જોજે. એ ક્યાં ગઈ સબસ્ક્રિપ્શન લેવું પડે મમ્મી. આપણે વાઈફાઈ અરે મમ્મી વાઈફાઈ નાના કોઈ લેવા દેવા નહીં. પ્લાન નો ઓફર 445 રૂપિયા છે. બોલ કયું કરું કે એક 4000 વાળું બી પ્લાન છે. જો આમાં બતાવો કે અરે વાઈફાઈ ના મમ્મી ને કોઈ લેવા દેવા નહીં યાર. મોબાઈલ માં સિમ કાર્ડ નાખો એનો મતલબ એવો કે તમે ગમે ત્યારે ફોન લગાવી શકો. ચેનલ લઈએ છો તો કેમ ચેનલ માં પૈસા નથી પડતા. આ તો વાઈફાઈ માં પૈસા નહીં પણ મફત આપે છે વાઈફાઈ. ભાઈ તમે બહેરાવાનો કોઈ પહોંચી વળો લે અને કોઈ પહોંચી વળો તમે કહો. વાઈફાઈ આખી વસ્તુ અલગ છે બરાબર અને આ વસ્તુ અલગ છે. તેના મમ્મી પૈસા ભરવા પડે. ના ભરવા પડે પણ તો ભાઈ વાઈફાઈ કાઢીને ચેનલ ચાલો ભાવેશ આવે. ઓ ભાવેશ નો આવે. એમ પૂછી વિડિયો કોલ આવ્યો પાછો. વિડિયો કોલ જુઓ વિડિયો કોલ. બોલો ગાભો માંગ્યો તો ગાભા ના બધા કેવો ગાભો હાલ્યો. ભલું થાય તારું. અત્યારે હું વિસનગરથી આ વડનગર જાઉં છું. આ રસ્તામાં મને સરસ મજાનો આંબો દેખાણો છે. લાય પાણી પી લો તો જોયો તો આંબા પર નજર કેટલી મસ્ત અને મોટી મોટી કેરી છે દેખાય તમને ચક. અને આજે મને હેલ્મેટ તો ના મળી તો હું વળી વિચારતો હતો કે ચશ્મા લઈ લઉં. તો જેવી ડેકી ખોલી ને તો અંદર ચશ્મા મળ્યા ભાવેશના કે ટીકા દીધા કારણ કે બહુ ડસ્ટ બધું ઉડતું હતું વડનગર અને ગરમી તો જબરજસ્ત ચાલે છે. તો એ કામ માટે નીકળવું તો પડે. બાકી નજર મારી મસ્તીને ગઈ છે કેરી ઉપર. આપણે તોડાઈને બીજાના હોબો હોય જોકે સરકારી હોબો છે એટલે વાંધો નહીં આવે આપણે તોડવી નથી. હવે અત્યારે વિસનગર આવ્યો છું અને વિસનગર મારા નવું નીકળ્યું ને વડનગર જવા માટે રસ્તામાં પ્લાનિંગ કર્યું કે ભાઈ હું અહીંયા ચીકુ લઈશ
આવ્યા ચીકુ તે વળી વેણીને લેતો તો મને કે ભાઈ આમાં ચીકુ કમ્પ્લીટ જ આવે. મેં તો બેન મને જોવા દો કે આમાં કિયોડ કે ના હોય તેને તોડીને આલ્યું તો અડધું હું ખાઈ ગયો તો અડધામાંથી એ નીકળી તો પાછું ચીકુ પાછા મૂકી દીધા. અત્યારે વળી લીમડા નીચે ઊભા છું એક્ટિવા લઈને. સિગ્નલ બનશે જ ગાડી જાય એટલે નીકળવું છે. ભાઈને બી જોડે મેં ઓણા લઈને જવાના છે. ગરમી બી સારી એવી છે. ચલો હવે 2 વાગ્યા છે અને અમારા છોકરાઓ જો રાહ જોઈને બેઠા છે. અને અત્યારે કાપી છે કેરી અને બટાકાનું શાક. અને ધનવી કોઈ અત્યારે મીઠાઈ વેચતી હતી. શાની વેચતી હતી બેટા? इसकी जॉब लगे तो सबको मिठाई बांट रही है. कौन सी मिठाई थी? काला जाम था. काला जाम छाछ ना लावे જા. જો કામ વધારે કરે એટલા કંઈક લાવવાનું કીધું તો શાક ધોડી નાખ્યું. ધનીને કીધું તપેલી લાય આ ફ્રીજમાં બરફ જુઓ કેટલો બરફ કાઢ્યો. તેને મનમાં ખાલી છે તો દાળ ધોડી નાખી. આખો ભાગ બરફથી ભરાયેલો હતો. લાય કશું ના દોરું કોઈ. જો સમા નાખું કયું. ચલો ભાઈ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ જમવાના ટાઈમે. મમ્મીના ફોને આવી ગયો. રુચિતા હા મમ્મી ઘરે પહોંચ્યો આવ્યો ઘરેથી નીકળ્યા અમે. બેઠા હો ને તમે? એ હા એ હા હા હા. ચલો હવે જમવાનું ચાલુ થઈ ગયું છે. કે એટલી વાર રાહ જોઈને બેઠા બધા. એટલે હું મસ્ત તૈયાર થઈ ગયો. હેલો જીતો રોજી પરફ્યુમ થોડું પરફ્યુમ ક્યાં પરફ્યુમ તું લગાવતું નહીં? ના પરફ્યુમ નહીં શેમ્પુ વાળ્યું. શેમ્પુ નહીં ફેસ વોશ પરિવાર સાબુ વાળ્યો. ચલો ભાઈ અત્યારે છે ને અમે એ જગ્યા પર આવ્યા છે. અત્યારે જો બ્રહ્મણી માતા મંદિર આવ્યા છો દર્શન કરવા માટે. મારા અને ઋતિતાના મેરેજ અહીંયા આગળ થયા હતા આ જગ્યા ઉપર. એટલે પેલા દર્શન કરતા આવીએ પહેલાં. ચલો અહીંયા આગળ મેં ચોળી બાંધી હતી અને મસ્તીના દર્શન મતલબ મેરેજ કર્યા હતા. લગભગ સમજો ને 24 કલાકની તો મારી જગ્યા મેં ચેન્જ કરાવી નાખી હતી. એકચ્યુઅલમાં છે જૂનું આર્ય મંદિર. જય મા બ્રહ્માણીમાં આવો હેઠ. હા જમવાની જે સુગંધ આવે છે હા મોજ પડી જાય એવી સુગંધ આવી રહી છે. અમારા જે જૂનો ઘરનો એરિયા ખરો ને ત્યાં આગળ છે મમ્મીના ઘર પાસે. મસ્ત સરસની ડેરીઓ બનાવી છે નાના મંદિર. અને પાછળ અમે જમણવાર કર્યો જે રીતે કર્યો છે. આ તો શેડ હમણાં બનાવ્યો. પહેલાં અમારો શેડ નહોતો. મંડપ બાંધી નાખ્યો હતો. આવી રીતે મંદિર છે સરસ મજાનું. ભાઈ આને જનોઈ હતી. કોને પકડ્યો? કેટલા સુધી દોડ્યો હતો? અને એને દોડવા દેવો તો કે આરવ તારે દોડવું તું કઈ યાર. આ છે ને હેતનો લંગોટ્યો ભાઈબંધ. હા તું કેવો લાગતો હતો હે? ભાઈ અત્યારે બધા જૂના જોગી બધા ભેગા થયા. પાડોશી વાળા. આ મારા ટીચર ભાવેશ હમણાં જોડે બહુ ભણ્યા. મમ્મી ઘરે ગાડી લઈ લીધી છે અને સરસ મજાની પાછળ વ્યવસ્થા. પહેલાં શેડ નહોતો અત્યારે સરસ શેડ બનાવી નાખ્યું. હા મમ્મી અરે ઓળખ્યો પહેલાં મળ્યો યાર. હવે હું થોડો મોટો થયો ને પહેલાં સગા મતલબ બધા લોકો પહેલાં મળી લઉં પછી થાળી ઉપાડવાની. હા તો કીધું ને મેં ટ્યુશન કરતો હતો. જુઓ બટાકાનું શાક, વાલનું શાક, ભેજની ફેવરેટ ભીંડી, પછી દાળ ભાત, કેરીનો રસ હતો આપણે લાયા નહીં, પાપડ છે અને લાડુ જુઓ ખાલી. બ્રાહ્મણનું હોય હા ભીંડી તો છે. બ્રાહ્મણનું એલા લાડુમાં કંઈ ખૂટે જુઓ ખાલી. ઘીથી લટપટ છે. ધનુ કેવું
આ ચુગલી કરવાનું ચાલુ કરે રુચિતા એ તો બધા જોવે જ છે વિડીયોમાં. મારી મમ્મી એને બધી ચુગલીઓ કરે છે. ચડાવો છે મમ્મીને બરોબર ને. હા હા ના એ કાલે આપી દેજે તાર ડાબો આપો જે આપવો હોય કોને? ભાઈ ક્યારે જોવા અત્યારે આપી દો. સરસ મજાની ક્યારે સુગંધ જે આવે છે મસ્ત કાચી કાચી સુગંધ આવી રહી છે. બોલો મારું નસીબ ખાલી ખેલ જુઓ આ જ્યારે પાકશે ને ત્યારે હું હાજર નહીં હોઉં. ખાલી એનું વજન કરી જોડે જાને હવે અને મમ્મી માટે લીધી છે અત્યારે આપવા જવાનું કારણ કે અર્જન્ટમાં અમારા ઘરે આવવું પડે. ભાવનગરથી આવ્યા હતા મહેમાન હજુ જવાનું મમ્મીના ઘેર. લેડ ફટાફટ ચાલ ભાવના સરપ્રાઈઝ આપે. એ ધનુ આંખો બંધ તો કરાવ્યું યાર આંખો બંધ કર. જા ઘરમાં જા ઘરમાં હા તમે આંખો બંધ કરજો અમે તમારા માટે આઈસ્ક્રીમ બનાવી. આંખો બંધ કરો લાઈટ કરતો રજો તો ઓ બાપા આહા ઓ ઓ એ સરપ્રાઈઝ યા યસ સરપ્રાઈઝ કેસર લાવ. ના લંગડો કહેવાય તન પેલા ભાઈબંધને કહેતી. ભાવનગર થી મંગાઈ ભાવનગર થી એ લોકો આયા હતા એ કેટલા 15 દાડથી પ્રોગ્રામ ચાલતો હતો કેરી લાવો કેરી લાવો 10 કિલો મંગાઈ 10 કિલો પૈયે. આજે બધી સ્પેશિયલ મેર પાડી હા જો ઓગંતી પર છે આ ઓગંતી પર તો ઓગંતી પર રાખો પણ કેરી તમને બતાવો જો એટલી મસ્ત કેરી આવે ને બાપા રે બાપ એ મમ્મી નહીં ફાવે જો ભાઈ આમાં છે ને પેપર મૂકી દેવાનું નીચે પાથરી આમ મૂકવાની પછી એના પર પેપર મૂકવાની એટલે ઓટોમેટિક મમ્મી ના આજે બેને વિડિયો બનાવ્યો છે. એવું ના ડુંગળી વાળો નહીં તો? પહેલા છે ને તો પેલું ચૂનો આવે ને હા. ચૂનાની એક ડબ્બી લેવાની પાણી લેવાનું ટબમાં એ ચૂનો નાખી દેવાનો પછી એક ચૂનો એક જાતનું મારી વાત તો સાંભળ એ ચૂના- બાપા તને આલી કેરી તાર જેમ કર્યું તો કરજે એવી રીતે બતાવ્યું. બરાબર પાકી જાય એટલે હમણાં રિંગ કરી દેજે અમે રોજ રાત્રે ખાવા આવી જઈશું બસ લે જો આઈસ્ક્રીમ આવી ગઈ ને અડધો અમદાવાદી છે હાલ તો એવડો લે બોલીને ફરી નહીં જવાનું પછી આવો તો નહીં કરવાનું તાર જો મમ્મી ખાતી નહીં. જો કૂદવાનું ચાલુ કરી છે ચકેડીએ કે ધ્યાન રહે તો જો ભાઈ સ્પેશિયલ મારો ના લાવતા. કેમ ના ના ધનુ ભાઈને ના કહેતી હા ઊંધી ફરીને જો. શું કીધું એટલે વિડીયો તો જોશે જ ભાઈ એક કેરી જો મસ્ત પાકી નીકળી થોડી શક્કર ટેટી એકદમ સોફ્ટ છે મમ્મી ચપ્પુ તો લેતી આ. બે પેલા આઈસ્ક્રીમ ખાવા. હા આઈસ્ક્રીમ ખાઈ લઈએ ચાલ ભાઈ ટેસ્ટ કરીએ શું કહે છે બોલો ભૈરોજી મહારાજ કી જય હો અન્નપૂર્ણા. મહારાજ કી જય ગોડી મહારાજ કી જય. હા એકદમ સોફ્ટ છે આહા આહા ઉપરથી પાકી નીચે પાકી નહીં જતી હા આ પણ જોઈ લેવા દે પહેલા આજે પેલું ડાન્સ તો કર. ઓકે આ ને ત્યાંની મસ્તી ચાલુ ને ચાલુ કરે તો આવતી સાલથી નીકળી જાઓ ડાન્સ કરવા. ના આપણે કોઈ ડાન્સર નહીં બનાવવાની કોઈ એવું થોડી ડાન્સ તારા એ પછી બધા ધ્યાન એમાં ડાન્સમાં જ ઘૂસી જાય તારા ઘરે જે કરવા આવ્યો કર તારા બાકી ડાન્સર બાન્સર આપણે કોઈ જવું જ નહીં આજકાલનો ડાન્સરોનું કલ્ચર એ બહુ ખરાબ છે એટલે આપણે કોઈ મોકલવી નહીં ઘરમાં જેટલા ધમ પછાડા કર જે શીખવું એ શીખો હે તનો શું થયું ગાય? ચલો ભાઈ કોઈ હમણાં તો થેન્ક યુ એના કીધું નહીં કહેતા Oh, thank you, Papa. Thank you, thank you, thank you. એ
થેન્ક યુ થેન્ક યુ જબરજસ્ત મસ્તી ચડી આ બંદરના બસ એ ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી હમણાં પર જાજે એન ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. મારો ડાકો દબાવી દીધો. રાધે રાધે.